રાજકોટની વિધાનસભા સીટના લોકલાડીલા ધારાસભ્ય રમેશ ટીલાડાના જન્મદિવસ નિમિત્તે રેસકોર્સ સ્થિત ફન વર્લ્ડમાં એક વિશેષ અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યસ ફ્રેન્ડ ક્લબ આયોજિત કાર્યક્રમમાં અંદાજે 300 જેટલા બાળકોને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમેશ ટીલાડાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કેક કટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકોએ ટોળાટોળા, ચકડોળ, ફન ઇન જંગલ જેવી વિવિધ રાઇડ્સની મજા માણી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવે, મહામંત્રીઓ વિરેન્દ્રસિંહ ઝાલા તથા માણસુરભાઈ વાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્યને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. આજે અમારા વિધાનસભાની અંદર વોર્ડ નંબર 14 ની અંદર માનસુરભાઈ વાળા અમારા મહામંત્રી છે. એને આંગણવાડીના બાળકો અને અલગ અલગ સ્કૂલના બાળકોને અહીંયા બોલાવી અને રેસકોર્સની અંદર આપણું જે રાઇડ્સ છે એમાં બેસાડી અને બધા બાળકોને નાસ્તો પણ કરાવવાનો છે. ત્યારે વધુમાં વધુ ઘણા લોકો જોડાયા છે. અમારા શહેર પ્રમુખ શ્રી માધવભાઈ પણ જોડાયેલા છે, અમારા મહામંત્રી વિરેન્દ્રસિંહ પણ જોડાયેલા છે. અને મારો જન્મદિવસ હોય અને ખૂબ બધા લોકો ઉત્સાહમાં હોય. બહેનો પણ ઘણા જોડાયેલા છે અને અલગ અલગ સંસ્થાઓમાં પણ અમે કાર્યક્રમ કર્યા છે. આજે એક ચેક ડેમનું પણ ખાતમુહૂર્ત કર્યું છે મારા જન્મદિવસ નિમિત્તે. ગૌશાળાની અંદર પણ અમુક કાર્યક્રમો કર્યા છે અને કાઠિયાવાડ બાલાશ્રમ અલગ અલગ સંસ્થાઓમાં અમારા કાર્યકરો દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યા છે. ત્યારે હું બધા જ કાર્યકરોને શુભેચ્છા આપું છું અને અભિનંદન આપું છું અને આ જ રીતે સૌ સાથે મળી અને આપણા રાજકોટની વિકાસમાં કામ કરતા રહે એવી હું શુભેચ્છા આપું છું. આજે લગભગ 350-400 બાળકો જોડાયેલા છે. અલગ અલગ સંસ્થાઓમાં અલગ અલગ કાર્યક્રમ છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે. ત્યારે હું બધાને અભિનંદન આપું છું. વિચાર તો અમારા માનસુરભાઈને આવ્યો હતો અને મને વાત કરી એટલે મેં કીધું ના, ચોક્કસ આપણે આ કાર્યક્રમ કરવો જોઈએ. અને માનસુરભાઈનો આ કાર્યક્રમનું આખું એને વિચાર આવ્યો અને એને મેં આ પાડી અને મેં આજે આ કાર્યક્રમ કર્યો છે. મારું નામ માનસુરભાઈ હેબલભાઈ વાળા, યસ ફ્રેન્ડ ક્લબ પ્રમુખ અને વોર્ડ નંબર 14 બીજેપી મહામંત્રી. આજે સાહેબનો જન્મદિવસ હોય એના અનુસંધાને અમે અમારા વોર્ડના છોકરાઓ અને આંગણવાડીના દીકરા, નાના દીકરા દીકરીઓને ભેગા કરીને લગભગ એબાઉટ 200-250 જેવા ભેગા કરીને બધાને અમે ફનવર્લ્ડમાં બધી રાઇડ્સમાં ફ્રીમાં બેસાડવાનો, નાસ્તો કરાવવાનો અને સાહેબનો એક અમારે યાદગાર બર્થડે બને એના માટે અમે જહેમત ઉઠાવી છે. અને સાહેબના અમે માસ્ક બનાવ્યા છે, ફોટો. એટલે એ બધા અમે છોકરાને પહેરીને સાહેબ હારે ફોટો પડાવીને અને જે નાના ભૂલકાઓને મજા આવે એ અમે આનંદ કરાવી છે અને સાહેબને પણ મજા આવી અમારા પ્રોગ્રામમાં. અમારો ખાસ હેતુ એવો હતો કે સાહેબનો બર્થડે તો છે પણ નાના છોકરાઓ એન્જોય કરે, એટલા માટે યસ ફ્રેન્ડ ક્લબ દ્વારા અમે મેસેજ કરવામાં આવ્યો.